હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। આગામી 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે। તો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। નવસારી, વલસાડ, ડાંગ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ। નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ। આ સાથે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આગામી 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના। નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી। આ સાથે નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। રાજ્યભરમાં ભારે વરસાદ થઈ શકે છે। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદ થઈ શકે છે, શું માહિતી? જી ચોક્કસ સ્મિતા, જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં આગામી 6 દિવસ માટેની આગાહી છે। જેમાં આજની આપણે વાત કરીએ તો આજે 9 તારીખ છે અને આજે ખાસ સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। બીજો દિવસ છે આજે અને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ આ બધી જગ્યાએ જો વાત કરવામાં આવે તો હળવાથી લઈને મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડશે। સાથે ઘણા સ્થળોએ પણ ગાજવીજ સાથે વરસાદની વાત કરવામાં આવી છે। જેમાં આપણે વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ માટે ખાસ આગાહી કરવામાં આવી છે। ત્યાં પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે। સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો પણ ત્યાં પણ વલસાડ, નવસારી, તાપી, ડાંગ, સુરત, નર્મદા, ભરૂચ આ બધી જગ્યાએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે હવામાન વિભાગે આગામી 6 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના। નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી। નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદ થઈ શકે છે।